હાય ER કુકિંગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક અને તેના માટેના આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો પહેલાં આપણે હળદરને સરસ રીતે ધોઈ લઈશું અને પછી તેને ઉપરથી છોલી લઈ અને છીણી લેવાની છે. તમે જોઈ શકો છો કે આપણે હળદરને અહીં મેં થોડુંક મોટી દાણા આવે એ પ્રમાણેની છીણી લીધું છે. તમે એકદમ ઝીણું છીણ પણ કરી શકો છો. તમારી મનગમતી રીતે હળદરને છીણી શકો છો. તો હવે હું બધી જ હળદરને બરાબર છીણી લઈશ અને એક ડીશમાં અથવા તો એક વાડકીમાં આપણે લઈ લઈશું. અને હવે આપણે એક વાસણમાં ઘી લઈશું, કેમ કે હળદર ઘીમાં સારી લાગે છે. તો હું અહીં ઘી યુઝ કરું છું, પણ તમે તેલ પણ યુઝ કરી શકો છો. તો અહીં હું 3 ચમચી જેટલું ઘી લઈશ અને પછી આ જે આપણી હળદર જે આ છીણીને રાખી છે તે હળદરને આપણે તેમાં એડ કરી દેવાની છે. અને હવે આ હળદરને આપણે ઘી સાથે બરાબર મિક્સ કરી લઈશું અને હળદરને બરાબર આપણે ચડવા દેવાની છે એકદમ સરસ રીતે, જેથી જેનો કાચો ટેસ્ટ છે તે એમાંથી નીકળી જાય. આપણે હળદરને લગભગ 15થી 20 મિનિટ ચડવા દેવાની છે, લો ટુ મીડિયમ ગેસ પર. અને આ હળદર ચડી જાય પછી આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈશું, તમે જોઈ શકો છો. અને હવે હું આ જ વાસણમાં ફરી પાછું તેલ અને ઘી બંને વસ્તુ લઉં છું. તમે તેલ એકલું લેવા માગતા હોય તો પણ લઈ શકો છો. અને હવે આમાં આપણે તેલ ગરમ થઈ જાય પછી ડુંગળી એડ કરીશું. અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને હવે ડુંગળીને આપણે ચડવા દેવાની છે લગભગ 2 થી 3 મિનિટ સુધી, જેથી તેનો કાચો સ્વાદ હોય તે તેમાંથી નીકળી જાય. અને હવે આપણે ડુંગળી ચડી ગયા પછી તેમાં આદું અને લીલા મરચાં બંને વસ્તુ એડ કરવાના છે. તો અને પછી એ બંને એડ થઈ ગયા પછી આપણે તેને હલાવી અને તેમાં હું અહીં ફ્રોઝન વટાણા એડ કરું છું. પણ જો તમે લીલા વટાણા એડ કરવા માગતા હોય તાજા, તો તમે ડુંગળી એડ કરો તે જ સમયે એમાં વટાણા એડ કરી દેવા, જેથી તે પણ સરસ રીતે ચડી જાય. અને બંને વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. અને વટાણા થોડા ચડી જાય પછી આપણે તેમાં હળદર એડ કરી દેવાની છે અને તેને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું, જેથી બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય અને સરસ રીતે ચડવા માટે રેડી થઈ જાય. આપણે ગેસની આંચ મીડિયમ ટુ લો જ રાખવાની છે, બહુ ફાસ્ટ ગેસ ઉપર આપણે બનાવવાનું નથી. અને હવે આપણે તેમાં મસાલામાં લાલ મરચું પાવડર એડ કરીશું અને ધાણા જીરું પાવડર તે પણ તેમાં સાથે જ એડ કરી દઈશું. અહીં મરચું મેં 2 ચમચી અને ધાણા જીરું પાવડર 1 ચમચી અને મીઠું ટેસ્ટ પ્રમાણે. અને જો તમે વધારે કે ઓછું ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખી અને બધી જ વસ્તુને એડ કરવાનું છે. અને હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં લીલું લસણ એડ કરીશું. જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તેની જગ્યાએ સૂકું લસણ પણ આ સમયે એડ કરી શકો છો. આપણે લીલા મરચાં અને આદું એડ કર્યું ત્યારે, પણ મારી પાસે લીલું લસણ હતું તેથી મેં તેમાં લીલું લસણ એડ કર્યું છે. અને હવે હું તેમાં ટામેટાં એકદમ ઝીણા સમારેલા છે તે એડ કરી દઈશ. ટામેટાં એકદમ ઝીણા જ સમારીને રાખવા, જેથી તે ચડવામાં જલ્દી ચડી જાય. અને આ બધી જ વસ્તુને હવે ફરી પાછું આપણે મિક્સ કરી અને લગભગ 5 થી 10 મિનિટ માટે ફરી પાછા આ શાકને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું શાક ઓલમોસ્ટ ચડી ગયું છે. તમે અહીં જેવું બરાબર ચેક કરીને જોઈએ તો પણ શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે. તો હવે આપણે આ શાકને સર્વ કરવા માટે રેડી છે. તો હવે આપણે આ શાક પર ગાર્નિશ કરી લઈશું કોથમીર. અને તમને મારી આ હળદરની શાકની રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ.